અમદાવાદના સરખેજ સર્કલ પાસે મુસાફરો ભરેલી એસટી બસમાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ હતી. અમદાવાદના સરખેજમાં મુસાફરો ભરેલી એસટી બસ અમદાવાદથી ધોળકા તરફ જતી હતી ત્યારે અચાનક ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ હતી. સરખેજ વિસ્તારમાં ગઈકાલે બપોરે એકાએક એસટી બસમાં આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવમાં ફાયર બ્રિગેડની ટીમ આવતા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ડ્રાઈવરે સમય સૂચકતા પહેલા જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા હતા. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ હતી. આગ લાગવાથી આખી બસ ખોખું બની ગઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી તેમજ અન્ય વાહન ચાલકો પણ ભયમાં મુકાયા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદથી ધોળકા જતી ગુજરાત એસટી બસમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. સરખેજ સર્કલ પાસે પરચક વિસ્તારમાં આ બસ પસાર થઈ રહી હતી ત્યારે તે દરમિયાન એન્જિનમાંથી ધુમાડા નીકળતા ડ્રાઈવરે સમય સૂચકતા પહેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. અચાનક બસ ભડભડ સળગી ઉઠી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક, સાણંદ.